ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ। રાજકોટ મનપાની ફૂડ શાખાએ મોટી કાર્યવાહી કરી છે। અખાદ્ય અને વાસી ખોરાકના જથ્થાનો તેમના દ્વારા જપ્તો કરવામાં આવ્યો છે। જૈન સ્વીટ અને રાધે ડેરી ખાતે દરોડા પાડવામાં આવ્યા। 85 કિલો અખાદ્ય વસ્તુઓનો નાશ પણ કર્યો છે। સ્થળ પર જ જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે। અનેક વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને ફૂડ શાખાએ ચેકિંગ અભિયાન હવે રાજકોટની અંદર તેજ કર્યું છે। અને આજ મુદ્દે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયા છે, વધુ વિગતો આપવાના છે। જી મયુર। લખમા રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખાને બાતમી મળી હતી કે જૈન ડેરી અને રાધે ડેરીની અંદર કેટલોક વાસી પદાર્થ પડેલો છે। એક ગ્રાહક દ્વારા આ પ્રકારની ફરિયાદ આવતા જ ફૂડ શાખા છે તેની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન બંને જગ્યાઓ છે ત્યાંથી કુલ મિલાવીને 85 કિલો જેટલો વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો। તેનો સ્થળ ઉપર જ નાશ કર્યો છે। આ ઉપરાંત મહાપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર લગભગ 20 કરતા વધુ ખાદ્ય પદાર્થના વેપારીઓ છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું। ખાસ કરીને ફાસ્ટફૂડના ધંધાર્થીઓ છે તેમને ત્યાં ચેકિંગ હાથ ધરીને લાયસન્સ અંગે નોટિસ ફટકારી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જૈન ડેરીને ફરસાણ છે ત્યાંથી મોટા પ્રમાણની અંદર વાસીના ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો અને તેને લઈને તેમને નોટિસ પણ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત રાધે ડેરી છે તેમને ત્યાંથી પણ વાસી ખોરાક મળી આવતા ત્યાં સ્થળ ઉપર નાશ કરીને તેમને નોટિસ ફટકારી છે। જી આભાર મયુર। કચ્છના